નમસ્કાર. ઉનાળાની આ કાળજાળ ગરમી વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તાપમાનનો પારો એકદમ આસમાને પહોંચી જાય ત્યારે આપણું સ્થાનિક વહીવટીતંત્ર શું કરતું હોય છે? બસ આજના આ વિશ્લેષણમાં આપણે એ જ ડીકોડ કરવાના છીએ. આપણે જોઈશું કે જ્યારે ગરમીનો પ્રકોપ વધે છે ત્યારે સ્થાનિક સરકારો સામાન્ય નાગરિકોને બચાવવા માટે પોતાના સંસાધનો કેવી રીતે કામે લગાડે છે. હવે સ્ક્રીન પર દેખાતા આ સરકારી અહેવાલો અને આંકડાઓ પર જરા નજર કરો. પહેલી નજરે તો આ કોષ્ટકો અને નંબરોનો મેળાવડો ખૂબ જ જટિલ અને કદાચ કંટાળાજનક પણ લાગી શકે છે. પરંતુ ચિંતા ન કરશો. આપણો આજનો હેતુ આ જટિલ આંકડાઓને એકદમ સરળ ભાષામાં સમજવાનો છે. આ માત્ર કોઈ સરકારી બાબુઓએ બનાવેલા આંકડા નથી, પરંતુ ગરમી સામે નાગરિક સુરક્ષાની એક અદ્ભુત રણનીતિ છે અને આપણે આખી વાર્તાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ આખી રણનીતિને સરળતાથી સમજવા માટે આપણે તેને આ 5 મુખ્ય સ્તંભોમાં વહેંચી છે. પહેલા, હીટવેવ પ્લાનની રૂપરેખા, પછી આરોગ્ય સુવિધાઓની સજ્જતા, જાહેર સ્થળો પરની વ્યવસ્થા, સરકારી સંસ્થાઓની ભાગીદારી અને છેલ્લે આ બધાની એકંદર અસર. બસ આટલું સમજી લઈશું એટલે આખું ચિત્ર આપણા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો વિલંબ કર્યા વિના પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. હીટવેવ એક્શન પ્લાનની રૂપરેખા. જો જ્યારે હીટવેવ આવે છે ને ત્યારે કોઈ એક વિભાગ એકલો કંઈ ન કરી શકે. આટલા મોટા ખતરા સામે લડવા માટે એકદમ સંકલિત અને મજબૂત પ્રતિભાવની જરૂર પડે છે. અને અહીં એક ખરેખર રસપ્રદ બાબત સામે આવે છે. આ આખા પ્લાનનો પાયો શું છે ખબર છે? આ આંકડાઓમાં એક શબ્દ વારંવાર દેખાય છે અને તે છે ORS કોર્નર. ORS એટલે કે ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ્સ. ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે આ સૌથી અક્સીર ઉપાય છે. તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા આ ORS કોર્નર ખરા અર્થમાં ગ્રાઉન્ડ લેવલ પર સંજીવની સમાન બની રહે છે. અને મજાની વાત એ છે કે આ આખી બચાવ કામગીરી માત્ર કોઈક નાના વિસ્તાર પૂરતી સીમિત નથી. આપણો આ ડેટા ખૂબ મોટા ભૌગોલિક વિસ્તારને આવરી લે છે. એક તરફ આખજ, બામોસણા અને જગુડણ જેવા છેવાડાના ગ્રામીણ વિસ્તારો છે, તો બીજી તરફ મહેસાણા મહાનગરપાલિકા જેવો અત્યંત ગીચ શહેરી વિસ્તાર છે. સ્વાભાવિક છે કે બંનેના પડકારો અલગ અલગ છે અને એટલે જ તેમની રણનીતિ પણ તે જ રીતે ઘડવામાં આવી છે. આના પરથી આપણે બીજા મહત્વના સ્તંભ તરફ આગળ વધીએ, આરોગ્ય સુવિધાઓની સજ્જતા. આપણને સૌને ખબર છે કે કોઈ પણ સ્વાસ્થ્ય કટોકટીમાં હોસ્પિટલ્સ અને દવાખાનાઓ જ આપણી સુરક્ષાની પ્રથમ હરોળ હોય છે. તો ચાલો જોઈએ કે મેડિકલ લેવલ પર એમણે શું જોરદાર તૈયારીઓ કરી છે. જરા આ આંકડો જુઓ. 63. હા, માત્ર ગ્રામીણ વિસ્તારોના સબ સેન્ટર્સ પર જ 63 જેટલા સક્રિય ORS કોર્નર્સ ઊભા કરવામાં આવ્યા છે. આ આંકડો સીધો જ એ વાતની સાબિતી છે કે તંત્ર માત્ર મોટી હોસ્પિટલોના ભરોસે બેસી નથી રહ્યું, પરંતુ છેવાડાના ગામડાઓ સુધી સીધી અને તાત્કાલિક મદદ પહોંચાડી રહ્યું છે. આ ચાર્ટ જોશો એટલે આખી વ્યૂહરચના મગજમાં ઉતરી જશે. જુઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે PHCમાં 11, કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સમાં 2, પણ સૌથી મોટો આંકડો જુઓ, 63 ORS કોર્નર્સ સીધા સબસેન્ટર્સમાં છે. આનો સીધો અર્થ એ છે કે સુવિધાઓને છેક લોકોના ઘરની નજીક તેમના જ મહોલ્લામાં ઉપલબ્ધ કરાવવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હવે જો આ ગ્રામીણ ડેટાની સરખામણી આપણે શહેરી વિસ્તારો સાથે કરીએ તો મહેસાણા જેવા શહેરમાં પણ પૂરી સજ્જતા દેખાય છે. અહીં અર્બન હેલ્થ સેન્ટર્સ એટલે કે UHCના 5 સ્થળો અને બીજા 15 સબ સેન્ટર્સને સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવાયા છે, જેથી શહેરની ભારે ગીચતા અને ટ્રાફિક વચ્ચે પણ ગરમીથી પીડાતા લોકોને તાત્કાલિક રાહત મળી શકે. ચાલો હવે ત્રીજા વિભાગ તરફ નજર કરીએ, જાહેર સ્થળો અને લોકો સુધીની પહોંચ. અત્યાર સુધી આપણે દવાખાનાઓની વાત કરી, પણ વાસ્તવિકતા તો એ જ છે ને કે આપણે સૌ દિવસનો મોટાભાગનો સમય કામ અર્થે બહાર જ વિતાવતા હોઈએ છીએ. તો અહીં એક બહુ મોટો અને મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જે લોકો હોસ્પિટલ કે દવાખાનામાં નથી, જો રસ્તા પર ફરી રહ્યા છે, કામે જઈ રહ્યા છે, એમનું રક્ષણ કેવી રીતે કરવું? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેણે આખા વહીવટીતંત્રની દિશા જ બદલી નાખી છે. અને આ ડેટામાં એનો એકદમ સચોટ જવાબ છે. જાહેર પરિવહનના સ્થળોના ડેટામાં શહેરી અને ગ્રામીણ બંને ડેટા ભેગા કરીએ ને તો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે જાહેર પરિવહનના સ્થળોને ખાસ ટાર્ગેટ કરાયા છે. જુઓ, જ્યાં સૌથી વધુ ટ્રાફિક હોય એવા વ્યસ્ત 4 રસ્તા પર
15 સ્થળોએ અને બસ સ્ટેન્ડ્સ પર 7 સ્થળોએ ORS કોર્નર શરૂ કરી દેવાયા છે, કારણ કે આ એવા પોઈન્ટ્સ છે જ્યાં સામાન્ય માણસ સૌથી વધુ ગરમીનો શિકાર બની શકે છે. તમે ઓરિજિનલ દસ્તાવેજમાંથી લેવાયેલી આ મહેસાણા મહાનગરપાલિકાની માહિતી પર જરા ધ્યાન આપો. આ ચોક્કસ કોલમ્સ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે એકદમ સ્ટ્રીટ લેવલ પર આ પ્લાન અમલમાં મુકાયો છે. આ માત્ર કાગળ પર ચિતરેલી વાતો નથી, પણ ગ્રાઉન્ડ ઝીરો પર બસ સ્ટેન્ડ અને ટ્રાફિક સર્કલ જેવી જગ્યાઓનું એકદમ સચોટ અને પ્રેક્ટિકલ આયોજન છે. અને હવે વાત કરીએ ચોથા સ્તંભની, સરકારી સંસ્થાઓની ભાગીદારી. આરોગ્ય વિભાગ તો પોતાનું કામ કરી જ રહ્યો છે, પણ આ આખી સુરક્ષા જાળને કેવી રીતે મોટી અને વ્યાપક બનાવવામાં આવી છે ને, એ સમજવું ખરેખર રોમાંચક છે. જરા લિસ્ટ જુઓ. આ બધી બિનતબીબી સંસ્થાઓ છે જે આ સુરક્ષા જાળમાં જોડાય છે. આંગણવાડીઓ, પોસ્ટ ઓફિસ, આયુર્વેદિક હોસ્પિટલો, બેન્કો, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એટલે કે GEBની કચેરીઓ અને શાળાઓ પણ. આ તમામ સિવિક સંસ્થાઓને હીટવેવ સામેની લડાઈમાં કામે લગાડી દેવાય છે. આ બતાવે છે કે તંત્ર આપણા સમુદાયના રોજિંદા જીવનની કેટલી અંદર સુધી પહોંચીને કામ કરી રહ્યું છે. પણ અહીં એક બહુ મસ્ત અને રસપ્રદ તફાવત જોવા મળે છે. કયા પ્રકારની સરકારી કચેરીને કામે લગાડવી એ સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે વિસ્તાર ગ્રામીણ છે કે શહેરી. જેમ કે ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત અને પશુ દવાખાનાઓને આગળ કરાયા છે, જ્યારે શહેરમાં કલેક્ટર કચેરી, પોલ્યુશન કંટ્રોલ ઓફિસ અને ITI કોલેજોએ જવાબદારીઓ પાડી છે. આને કહેવાય સ્માર્ટ અને લોકલ ભૌગોલિક અનુકૂલન. અને એટલે જ આ આખી પરિસ્થિતિને આપણે એક વાક્યમાં બખૂબી વર્ણવી શકીએ: વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ એકતા સાથેનો અભિગમ. અલગ અલગ સરકારી વિભાગો વચ્ચે આંકડાઓ પાછળ જે અદ્ભુત સંકલન અને ટીમવર્ક થઈ રહ્યું છે ને, ત્યાં આ વાક્યમાં એકદમ સચોટ રીતે પ્રતિબિંબિત થાય છે. ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી નિર્ણાયક વિભાગ તરફ આગળ વધીએ: સમગ્ર કામગીરીની એકંદર અસર. અત્યાર સુધી આપણે બધી અલગ અલગ કડીઓ જોઈ, હવે સમય છે આખા ચિત્રને એકસાથે જોવાનો અને આ સમુદાય સુરક્ષાની વાર્તાનું તારણ કાઢવાનો. મૂળ દસ્તાવેજમાં આપેલી આ છેલ્લી સમરી પર જરા નજર કરો. આ માત્ર રિપોર્ટની હરોળ કે સ્તંભો નથી હો. આમાંનો દરેક નંબર હજારો નાગરિકોને ગરમીની ભયંકર અસરોથી બચાવવાની જીવંત ખાતરી છે. આ ડોનટ ચાર્ટ ખરેખર આપણી આજની આખી ચર્ચાનો નિચોડ આપે છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે હીટવેવ સામેનો મુકાબલો માત્ર આરોગ્ય સુવિધાઓ પૂરતો મર્યાદિત નથી. જાહેર સ્થળો અને વિવિધ સરકારી સંસ્થાઓ પણ આમાં એટલા જ સમાન ભાગીદાર છે. આ એ વાતની સાબિતી છે કે નાગરિકોનું રક્ષણ માત્ર ડોક્ટરોના ભરોસે નથી છોડાયું, પણ આખા સરકારી અને નાગરિક માળખાએ સાથે મળીને તેની જવાબદારી ઉપાડી છે. તો અંતે આ બધું જોયા પછી એક પ્રશ્ન ચોક્કસ થાય: જ્યારે અસહ્ય ગરમી પડે છે, ત્યારે શું આપણું પોતાનું સ્થાનિક તંત્ર દરેક જાહેર સ્થળને એક સુરક્ષિત છાંયડામાં ફેરવવા માટે પૂરતો પ્રયાસ કરી રહ્યું છે ખરું? આ માહિતી ચોક્કસપણે વિચારવા પ્રેરે છે કે આપણા પોતાના વિસ્તારની તૈયારીઓ કેટલી મજબૂત છે. આજના રસપ્રદ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ કોઈ રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી સાચવજો.